તો સાળંગપુર હનુમાનજી મંદિરે કાળી ચૌદસ નિમિત્તે મારુતિ યજ્ઞ યોજાયો હતો। હનુમાનજી મહારાજને ચાંદી હીરાનો જડિત વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો। રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ મારુતિ યજ્ઞમાં હાજરી આપી હતી। આ યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તોએ દાતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો સાળંગપુર ખાતે આવેલા મંદિરના, જ્યાં ભવ્યાતિ ભવ્ય દર્શનનો લાભ આ લોકોએ લીધો હતો। કાળી ચૌદસના દિવસે આ એક અનોખી રીતે આ પર્વ ઉજવવામાં આવતો હોય છે। સમગ્ર દેશની અંદર હનુમાનજી મહારાજનું આજના દિવસે વિશેષ પૂજન કરી અને આ પર્વ ઉજવાય છે। ત્યારે ગુજરાતની અંદર સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ 177 વર્ષથી આ સ્થાપના થઈ અને ત્યારથી લઈને આજ દિન પર્યંત આજે ભવ્ય સમૂહ મારુતિ યજ્ઞ હોય છે, જેમાં 500થી ઉપરાંત લોકો આ સમૂહ મારુતિ યજ્ઞની અંદર લાભ લેતા હોય છે। જો સાળંગપુર હનુમાન દાદાને આપણે જે ગોપાળાનંદ સ્વામી અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા કરીને ત્યારે એણે કીધું હતું કે કોઈ પણ ભક્ત હશે અમારો ક્યારે એને કષ્ટ નહીં આવે છે, અહીંયા માનતા પૂરી કરશે, અહીંયા દર્શન કરવા આવશે તો બધી એની મનોકામના પૂર્ણ કરશે। એટલા મંદિરનો આપણે આમ પહેલેથી આપણને ખબર છે કે આમાં સત્ય છે, એમ લોકો એમને નથી આવતા। એટલા મંદિરનું સત્યતા ગોપાળાનંદ સ્વામીએ પધરાવેલી મૂર્તિ છે। બહુ સારું છે અને અમે બહુ નજીકથી દર્શન કર્યા છીએ અને અમે અંદર હનુમાન દાદાના અંદર પાસે ગયા હતા। બહુ સારું। સાળંગપુર દર્શન કરવા આવ્યા છીએ। હનુમાન દાદાની મૂર્તિ ચાંદીની એટલી જડિત કરેલી છે, તેના દર્શનથી અમને બહુ આનંદ આવ્યો છે। અમે ફેમિલી સાથે દર વર્ષે આવીએ છીએ।